નવસારીના ગણદેવી અમલસાડ ટાંકલ વિસ્તારમાં પણ વીજળી ગુલ થઈ છે। વીજળી ડૂલ થવાના કારણે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। પરીક્ષા દરમિયાન છવાયો અંધારપટ, વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાયા। બપોરે 3 વાગ્યાથી વીજળી ગુલ થઈ હજુ 5 કલાક વીજળી આવવાની શક્યતા નહીવત જોવા મળી રહી છે। એટલે કે આટલી ગરમીમાં હજુ પણ પરેશાનીનો સામનો તમામ લોકોને કરવો પડશે। અત્યારની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને પરીક્ષા છે અને પરીક્ષા દરમિયાન છવાયો છે અંધારપટ, ગરમી અને અંધારામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે મજબૂર અને હજુ પણ 5 કલાક સુધી વીજળી નહીં આવે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આ બધાની વચ્ચે લોકો ચિંતિત। ગણદેવી અમલસાડ ટાંકલમાં પણ વીજળી ગુલ છે તો પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને તો પરેશાની થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે જે મોટા મોટા કારખાનાઓ છે તેમને પણ મોટા પાયે નુકસાન। વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાયા છે અને હજુ પણ 5-6 કલાક સુધી વીજળી આવે તેવી કોઈ સંભાવના જોવામાં નથી આવી રહી। દક્ષિણ ગુજરાતથી મહત્વપૂર્ણ સમાચાર ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। ભાવિન, જે પ્રકારથી આ વીજ સંકટમાં અનેક લોકો તો પરેશાન થઈ જ રહ્યા છે, સાથે સાથે પરીક્ષાર્થીઓ, કારણ કે પરીક્ષા ચાલુ છે, ગરમીમાં શેકાયા છે, શું અપડેટ? સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટને લઈને, જે પાવર કટને લઈને જે પ્રોબ્લેમ થયો છે એના કારણે લોકો શેકાય છે। કંપનીના કારખાનેદારો, જે ઉદ્યોગકારો છે એ પણ પરેશાન છે, સાથે બોર્ડની પરીક્ષા આપતા જે વિદ્યાર્થીઓ છે એ પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। એટલા માટે કે 3 વાગ્યાથી જે રીતના ફોલ્ટ થવાના કારણે ઉકાઈ થર્મલ પાવર, જે જેટકો દક્ષિણ ગુજરાતનું જેટકો છે અંતર્ગત આવતા જે સબસ્ટેશનો છે એમાં પ્રોબ્લેમ થયો હતો અને 3 વાગ્યાથી બોર્ડની પરીક્ષા પણ હતી અને 3 વાગ્યાથી આ પાવર કટ થયો છે અને હજુ સુધી પણ પાવર આવ્યો નથી। એટલે કે સમગ્ર જે 3 કલાકનું બોર્ડની પરીક્ષાનું જે પેપર છે એ પૂર્ણ થવાનું છે, ત્યારે હજુ પણ લાઇટ નથી આવી, જેના કારણે ક્લાસરૂમની અંદર અંધારું છે, લાઇટની સગવડો નથી અને બીજી બાજુ ગરમી છે આકરી ગરમીમાં જે વિદ્યાર્થીઓ શેકાઈ રહ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી દક્ષિણ ગુજરાતમાં લોકો પરેશાન છે વીજ સંકટને કારણે, તો અહીં આપ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ તાપીના દ્રશ્યો તો બીજી તરફ નવસારીના દ્રશ્યો, જ્યાં બાળકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક તરફ નવસારીના દ્રશ્યો કે જ્યાં અંધારામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા મજબૂર છે, બોર્ડની પણ પરીક્ષાઓ ચાલી રહી છે, મોટી ક્લાસીસની પણ પરીક્ષા ચાલી રહી છે, તો બીજી તરફ તાપીમાં નાના માસૂમ બાળકો છે તે ગરમીમાં શેકાયા છે અને ગરમીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા।